આજે 1 કપ પૌવા અને સોજીથી હું નાસ્તો બનાવવાની છું। એના માટે મેં અહીંયા એક બાઉલ લીધો છે। એમાં હું 1 કપ જાડા પૌવા લઉં છું। તમારે કોઈ બી પૌવા લેવા હોય તો તમે લઈ શકો છો। આ પૌવાને આપણે પહેલાં ધોઈ કાઢીશું। એમાં કોઈ ડસ્ટ હોય તે નીકળી જાય તો આને 2 થી 3 વખત આપણે ધોઈ કાઢીશું। અને મેં 2 થી 3 વાર ધોઈ કાઢ્યા છે। હવે આમાં થોડુંક પાણી એડ કરીને ધોઈને રાખ્યા છે। આમાં થોડુંક જ પાણી એડ કરીને આપણે આને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખીશું। એટલે એકદમ સોફ્ટ થાય। બસ થોડુંક જ પાણી લેવાનું તો આને 10 થી 15 મિનિટ માટે પલાળી રાખીશું। અહીંયા 1/4 કપ જેટલી હું સોજી લઉં છું અને 1/4 કપ જેટલું દહીં। આ બંનેને પલાળી રાખીશું। આને પણ 10 થી 15 મિનિટ માટે પલાળી રાખવાનું। આ બંનેને પણ હું હવે પલાળી રાખીશ। અહીંયા મેં એક ચાળણી લીધી છે। જે પૌવા મેં પલાળી રાખ્યા હતા એકદમ પલળી ગયા છે અને એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો આપણે ચાળણીમાં બધા પૌવા એડ કરી દઈશું। એટલે જે પાણી હશે ને એ બધું નીકળી જશે। તો આને 10 મિનિટ માટે રહેવા દઈશું। પૌવા હવે એકદમ કોરા થઈ ગયા છે તો આપણે એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું। અને જે સોજી પલાળીને રાખી હતી ને એ પણ અંદર એડ કરી દઈશું। આમાં 1 ચમચી જેટલું હું અડધી ચમચી જેટલું હું આમાં મીઠું એડ કરીશ। થોડી કોથમીર અને આ બંનેને મિક્સ કરી દઈશું। મેં અડધી ચમચી જ મીઠું લીધું છે। બોલવામાં ભૂલ થાય છે, જલ્દી બોલાઈ જાય છે ને એટલે અડધી ચમચી જેટલું જ મીઠું લેવાનું। બસ આવો ડો હોવો જોઈએ। હવે આમાંથી આપણે બોલ્સ બનાવવાના છે એ પણ તમને બતાવી દઉં। હાથમાં થોડુંક તેલ લગાવ્યું છે એટલે ચોંટે નહીં। હવે આમાંથી નાના લીંબુ જેટલા આપણે બોલ્સ બનાવીશું। જો આ રીતે દબાઈ દેવાના। તો આ રીતે બધા કરીને હું રેડી કરી દઈશ। આ રીતે તો બધા બનાવીને હવે રેડી કરી દઈશ। મારું આ ઇડલી સ્ટેન્ડ છે। મેં એને પાણી મૂકીને એને ઉકળવા માટે મૂકી દીધું હતું સ્ટીમ માટે। આની ઉપર થોડુંક તેલ લગાવી દઈશું। જે નાસ્તો બનાવ્યો છે ને આપણે એને સ્ટીમ કરવાનો છે। તો અમે બનાવીને રાખ્યા છે તે બધા હવે અંદર એડ કરી દઈશ। આને હાઈ ફ્લેમ પર 10 થી 15 મિનિટ માટે થવા દઈશું।
આને 10 થી 12 મિનિટ માટે હાઈ ફ્લેમ પર થવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે. આ કૂક થઈ ગયું છે તો મેં ગેસ બંધ કરી દીધો છે. આ પ્લેટને હવે હું બહાર કાઢી લઈશ. હવે મેં અહીંયા એક પેન લીધું છે. એમાં 2 ચમચી જેટલું પહેલાં તેલ લઈશું. એમાં 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ અને થવા દઈશું. રાઈ તલ થઈ ગયા છે તો હું લીમડો એડ કરીશ. થોડાક અહીંયા મેં 2 લીલા મરચાં લીધા હતા, એને પણ કટ કરીને રાખ્યા છે. આમાં 1 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને આ જે નાસ્તો બનાવ્યો છે એ એકદમ સોફ્ટ બન્યો છે. જો તમને બતાવું, ખાયો છો ને? તો આ બધા મેં રિમૂવ કર્યા હતા, ડીશમાં કાઢી લીધા હતા, એ અંદર એડ કરી દઈશું. આને વધારે ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલો સંભાર મસાલો લીધો છે. આ બધું મિક્સ કરી દઈશું. તમને મારી રેસીપી કેવી લાગે છે? જો સારી લાગતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. હવે આ નાસ્તો બનીને રેડી છે તો એક પ્લેટમાં સર્વ કરી દઈશ. મેં સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દીધું છે. મેં સોસ સાથે અને ચટણી સાથે સર્વ કર્યું છે. સોજીનો અને પૌવાનો નાસ્તો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.